નમસ્કાર દોસ્તો, જ્ઞાન વૃક્ષમાં તમારા સૌનું સ્વાગત છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોઈએ ત્યારે ભૂગોળમાં અમુક ટોપિક એવા હોય છે જેમાંથી સવાલ આવે જ. અને એવો જ એક ટોપિક છે મુખ્ય ભૂમિ સ્વરૂપો. તો આજે આપણે પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાનોને એવી રીતે સમજીશું કે પરીક્ષામાં કોઈ પણ સવાલ આવે આપણો જવાબ ખોટો ન પડે. ચાલો એકદમ બેઝિક સવાલથી શરૂઆત કરીએ. ક્યારે વિચાર્યું છે કે આપણી આ પૃથ્વીની સપાટી કેમ બધી જગ્યાએ એકસરખી નથી? ક્યાંક એકદમ ઊંચા પર્વતો છે તો ક્યાંક દૂર દૂર સુધી ફેલાયેલા સપાટ મેદાનો. આવું કેમ? આ બધું બને છે કેવી રીતે? ચાલો આજે આની પાછળનું વિજ્ઞાન સમજીએ. તો જુઓ, આપણી પૃથ્વી પર જે કંઈ પણ તમે જુઓ છો એની પાછળ મુખ્યત્વે બે પ્રકારના બળો કામ કરે છે. પહેલા છે અંતર્જાત બળો, એટલે કે એવા ફોર્સીસ જે પૃથ્વીના પેટાળમાંથી અંદરથી આવે છે, જેમ કે ભૂકંપ, જ્વાળામુખી. આ બળો જમીનને ઊંચી કરે છે, પર્વતો બનાવે છે. અને બીજા છે બહિર્જાત બળો, જે પૃથ્વીની સપાટી ઉપર કામ કરે છે, જેમ કે નદી, પવન, હિમનદી. આ બળો પર્વતોને ઘસે છે અને મેદાનોનું નિર્માણ કરે છે. એટલે સીધું સાદું ગણિત છે, એક બળ બિલ્ડર છે તો બીજું સ્કલ્પચર એટલે કે શિલ્પકાર છે. ચલો તો સૌથી પહેલા ભૂમિ સ્વરૂપ એટલે કે પર્વતોની વાત કરીએ. હવે ભૂગોળની ભાષામાં કોને પર્વત કહેવાય? તો યાદ રાખજો, દરિયાની સપાટીથી જેની ઊંચાઈ 900 મીટર કરતાં વધારે હોય અને જેનો ઢોળાવ એકદમ તીવ્ર હોય એને આપણે પર્વત કહીશું. હવે આ પર્વતો બને છે કેવી રીતે? એના આધારે એના અલગ અલગ પ્રકારો છે અને એ જ પરીક્ષા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો પર્વતોમાં પહેલો અને સૌથી મહત્વનો પ્રકાર છે ગેડ પર્વત. આ નામ ખાસ યાદ રાખજો. દુનિયાના જે મોટાભાગના ઊંચા અને વિશાળ પર્વતો છે ને, જેમ કે આપણો હિમાલય, એ બધા ગેડ પર્વત છે. ચાલો હવે એ સમજીએ કે આ ગેડ પર્વત આખરે બને છે કેવી રીતે. જરા કલ્પના કરો, પૃથ્વીની સપાટી છે ને એ મોટા મોટા ટુકડાઓથી બનેલી છે, જેને આપણે ટેક્ટોનિક પ્લેટ્સ કહીએ છીએ. હવે જ્યારે આવી બે પ્લેટો સામસામે આવે, એકબીજાને ધક્કો મારે, ત્યારે એમની વચ્ચે જે જમીન હોય એના પર જબરદસ્ત દબાણ આવે. તમે કાગળ લો અને એને બંને બાજુથી દબાવો તો શું થાય? એમાં કરચલીઓ પડી જાય. બસ એ જ રીતે જમીનમાં ગેડ એટલે કે ફોલ્ડ્સ પડે છે અને એ ભાગ ઊંચો થઈને પર્વત બની જાય છે. હવે આ ઉદાહરણો પર ખાસ ધ્યાન આપજો, કારણ કે અહીંથી સીધો સવાલ બને છે. એશિયામાં હિમાલય, દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ જે દુનિયાની સૌથી લાંબી પર્વતમાળા છે, યુરોપમાં આલ્પ્સ અને ઉત્તર અમેરિકામાં રોકીઝ. આ ચારે ગેડ પર્વતના ક્લાસિક ઉદાહરણો છે. ચાલો હવે પર્વતોના બીજા પ્રકાર પર આવીએ. ખંડ પર્વત. ગેડ પર્વત કરતાં આ થોડા અલગ છે. આની ટોચ છે ને એ લગભગ સપાટ હોય છે, પણ એના ઢોળાવ એકદમ સીધા, જાણે કોઈ દિવાલ હોય એવા તીવ્ર હોય છે. હવે જોઈએ કે આ કેવી રીતે બને છે. અહીંયા પ્રોસેસ ગેડ પર્વત કરતાં બિલકુલ ઊંધી છે. ત્યાં પ્લેટો ટકરાતી હતી, અહીંયા પ્લેટો એકબીજાથી દૂર ખેંચાય છે. આ ખેંચાણને કારણે જમીનમાં તણાવ પેદા થાય છે અને મોટી મોટી તિરાડો પડી જાય છે, જેને ભૂગોળમાં ફાટ કહેવાય. હવે આ તિરાડોની વચ્ચેનો જે જમીનનો મોટો બ્લોક એટલે કે ખંડ હોય એ કાં તો ઉપર ઉંચકાઈ જાય છે અથવા આજુબાજુનો ભાગ નીચે બેસી જાય છે. આ જે ઉપર ઉંચકાયેલો ભાગ છે ને એને જ કહેવાય છે ખંડ પર્વત. ભારતમાં આના બેસ્ટ ઉદાહરણો છે વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળા. અને હા, સૌથી અગત્યની વાત જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે, આ બે પર્વતોની વચ્ચે જે ફાટખીણ બની એમાંથી જ આપણી નર્મદા અને તાપી નદીઓ વહે છે. આ સિવાય જર્મનીનો બ્લેક ફોરેસ્ટ પણ એક પ્રખ્યાત ખંડ પર્વત છે. પર્વતોના બીજા બે નાના પ્રકારો પણ ફટાફટ જોઈ લઈએ. એક છે જ્વાળામુખી પર્વત, જે જ્વાળામુખી ફાટવાથી નીકળેલો લાવા ઠરીને બને છે. એના ઉદાહરણો તો આપણા ગુજરાતમાં જ છે, ગિરનાર અને પાવાગઢ. અને બીજો છે અવશિષ્ટ પર્વત, એટલે કે જૂના પર્વતો ઘસાઈને જે છેલ્લે બચેલો ભાગ હોય એ. એનું બેસ્ટ ઉદાહરણ છે અરવલ્લી, જે દુનિયાની સૌથી જૂની પર્વતમાળાઓમાંથી એક ગણાય છે. ચલો પર્વતોની વાત પૂરી. હવે આવીએ આપણા બીજા ભૂમિ સ્વરૂપ ઉચ્ચ પ્રદેશ પર. ઉચ્ચ પ્રદેશ એટલે શું? સિમ્પલ. ઊંચો તો હોય પણ એની ટોચ પર્વત જેવી અણીદાર ન હોય, પણ ટેબલ જેવી સપાટ હોય, એટલે જ તો એને ટેબલ લેન્ડ પણ કહે છે. અને એક વાત મગજમાં ફિટ કરી દેજો, ઉચ્ચ પ્રદેશોને ખનિજોના ભંડાર કહેવાય છે. ઉચ્ચ પ્રદેશના પણ મુખ્ય 3 પ્રકાર છે. પહેલો આંતરપર્વતીય, નામ પરથી જ ખબર પડે, જે ચારે બાજુથી પર્વતોથી ઘેરાયેલો હોય, જેમ કે તિબેટનો ઉચ્ચ પ્રદેશ. બીજો પર્વત પ્રાંતીય, એટલે કે જેની એક સાઈડ પર્વત હોય અને બીજી સાઈડ મેદાન, જેમ કે માળવાનો ઉચ્ચ પ્રદેશ. અને ત્રીજો છે ખંડીય,
જે લાવા પથરાવાથી બન્યો હોય, જેમ કે આપણો દક્ષિણ ભારતનો દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. હવે આ એક ફેક્ટ છે ને, એ પરીક્ષાનો ફેવરેટ સવાલ છે. તિબેટનો ઉચ્ચ પ્રદેશ એટલો બધો ઊંચો અને વિશાળ છે કે એને વિશ્વનું છાપરું એટલે કે રૂફ ઓફ ધ વર્લ્ડનું બિરુદ મળેલું છે. આ ખાસ નોંધી લેજો. અને એવો જ બીજો એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ, ભારતમાં જે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે એને ભારતનો રૂહર પ્રદેશ કહેવાય છે. કેમ? કારણ કે જર્મનીમાં એક રૂહર નામનો વિસ્તાર છે જે ખનિજો માટે પ્રખ્યાત છે. બસ એવી જ રીતે આપણો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ પણ કોલસો, લોખંડ જેવી ખનિજોનો ભંડાર છે. અને હવે આવીએ આપણા ત્રીજા અને છેલ્લા ભૂમિ સ્વરૂપ એટલે કે મેદાનો પર. સમુદ્ર સપાટીથી લગભગ 180 મીટરથી ઓછી ઊંચાઈવાળા સપાટ ભૂભાગને મેદાન કહેવાય. અહીંની જમીન ફળદ્રુપ હોય, પાણી સહેલાઈથી મળી રહે, એટલે જ તો દુનિયાની બધી જ મહાન સંસ્કૃતિઓનો જન્મ અને વિકાસ નદી કિનારાના આવા મેદાનોમાં જ થયો છે. એટલે જ મેદાનોને સંસ્કૃતિના પારણા કહેવાય છે. મેદાનોમાં સૌથી અગત્યનો પ્રકાર છે નિક્ષેપણના મેદાનો. આ બને છે કેવી રીતે? તો નદીઓ જ્યારે પર્વતો પરથી નીચે આવે ત્યારે પોતાની સાથે અંશબંધો કાંપ, માટી, રેતી બધું જ ઢસડીને લાવે છે અને પછી સપાટ વિસ્તારમાં એ બધું પાથરી દે છે. આ કાંપવાળી જમીન ખેતી માટે સોના જેવી હોય છે. ભારતમાં ગંગા બ્રહ્મપુત્રાનું મેદાન, ઇજિપ્તમાં નાઇલનું મેદાન, આ બધા એના જ ઉદાહરણો છે. ઓકે, તો આપણે ત્રણેય ભૂમિ સ્વરૂપોને ડિટેલમાં સમજી લીધા, પણ હવે જે સેક્શન છે એ ખાસ પરીક્ષા માટે છે. ચાલો અમુક એવી ટિપ્સ જોઈએ જે પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેમાં તમને ખૂબ કામ લાગશે. આ સ્લાઇડ એટલે કોન્સેપ્ટ ક્લિયર કરવા માટેનું બ્રહ્માસ્ત્ર. બસ આટલું યાદ રાખો. ગેડ પર્વત બને છે દબાણથી એટલે કે કમ્પ્રેશનથી, જ્યારે ખંડ પર્વત બને છે ખેંચાણથી એટલે કે ટેન્શનથી. દબાણ, ખેંચાણ, ગેડ, ખંડ. આટલું યાદ રહી ગયું એટલે સમજો કે એક માર્ક પાક્કો. પ્રિલિમ્સમાં જોડકા જોડો પ્રકારના સવાલો બહુ પૂછાય છે, તો આ ટેબલ ગોખી જ લેજો. ગેડ પર્વત સામે આવે તો હિમાલય, ખંડ પર્વત સામે વિંધ્યાચલ, અવશિષ્ટ પર્વત સામે અરવલ્લી અને વિશ્વનું છાપરું એટલે તિબેટનો ઉચ્ચ પ્રદેશ. આમાંથી એકાદ જોડકું તો તમને પરીક્ષામાં જોવા મળશે જ. ચાલો આખા ટોપિકનું 1 મિનિટમાં ક્વિક રિવિઝન. પર્વત એટલે ઊંચાઈ વત્તા તીવ્ર ઢોળાવ, ઉચ્ચ પ્રદેશ એટલે ઊંચાઈ પણ ટોચ સપાટ, અને મેદાન એટલે નીચાણવાળો સપાટ વિસ્તાર. બસ આ 3 શબ્દોમાં આખો ટોપિક સમાઈ ગયો. તો દોસ્તો, આ હતું મુખ્ય ભૂમિ સ્વરૂપોનું સંપૂર્ણ વિશ્લેષણ. આશા રાખું છું કે હવે આ ટોપિક તમારા માટે એકદમ ક્લિયર થઈ ગયો હશે. જતાં તમારા માટે એક વિચારવા જેવો સવાલ જે મેન્સની તૈયારીમાં કામ લાગશે. ઉચ્ચ પ્રદેશો દેશના ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ કેમ છે? તમારો જવાબ નીચે કોમેન્ટમાં જરૂરથી લખજો. જો તમને અમારી આ મહેનત અને માહિતી ઉપયોગી લાગી હોય તો આ એક્સપ્લેનરને લાઇક કરજો, તમારા જેવા બીજા મિત્રો સાથે શેર કરજો, અને હા, જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. ફરી મળીશું એક નવા જ જ્ઞાનવર્ધક વિષય સાથે. જય હિન્દ.